હેલો ફ્રેન્ડ્સ, બોક્સ ઓફિસ ઉપર ધમાલ મચાવનારી ગુજરાતી મૂવી લાલો વિશે એક વધુ વિડીયો લઈને હું વિજય આપની સમક્ષ આવી ગયો છું. આ વિડીયોમાં હું 7 એવી બાબતો વિશે ચર્ચા કરીશ કે જે આપણને આ ફિલ્મ શીખવે છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આવા વધુને વધુ વિડીયોઝ હું નિયમિત રીતે લઈને આવું છું. તો અમારી યુટ્યુબ ચેનલના અન્ય વિડીયોઝ પણ જુઓ અને જો તમને પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. ફિલ્મમાં લાલો આમ તો સારો માણસ હોય છે, પરંતુ જેવી એને દારૂની આદત પડે છે ત્યારે એ સારો પતિ પણ નથી રહેતો અને સારો પિતા પણ નથી રહેતો અને એક સારો માણસ પણ નથી રહેતો. પડોશમાં રહેતી માસીને કે જેને એ પોતાની મા સમાન ગણે છે એની સાથે ઝઘડો કરવાનું પણ એ ચૂકતો નથી, કારણ કે એ દારૂના નશામાં હોય છે. તો દારૂનો નશો એક સામાજિક દૂષણ છે, એ વાત આપણને આ ફિલ્મ શીખવે છે. લાલાની પડતી પાછળ એની ખરાબ સંગત પણ ખૂબ જ કારણભૂત રહે છે. એક સીનમાં બતાવવામાં આવ્યું છે કે લાલાનો મિત્ર કે જે એની સાથે રેગ્યુલરલી દારૂની મહેફિલ જમાવતો હોય છે, એ જ મિત્ર લાલાના ખરાબ સમયમાં એના પરિવારને મદદ કરતો નથી. ઉલટાનું એ લાલાની પત્ની ઉપર દાનત બગાડે છે અને લાલા પાસે ઉઘરાણી કરવા આવેલા ગુંડાઓને પણ તે મદદ કરે છે, એવું આપણને દર્શાવવામાં આવ્યું છે. તો આ ફિલ્મ આપણને એ પણ શીખવે છે કે સારી સંગત રાખો. ફિલ્મમાં આપણને અનેક વખત એવું બતાવવામાં આવ્યું છે કે લાલો જ્યારે ઘરમાં ફસાઈ જાય છે ત્યારે પણ તે હિંમત હારી જતો નથી અને ટકી રહે છે. આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ એ ભગવાન ઉપરનો ભરોસો છોડતો નથી અને અંતે લાલા અને એની પત્નીના હૃદયનો પોકાર સાંભળીને ભગવાન લાલાની મદદ કરવા આવી પહોંચે છે. તો મુસીબતના સમયમાં પણ આપણે ટકી રહેવાનું છે અને ભગવાન ઉપરનો ભરોસો છોડવાનો નથી. ફિલ્મના એક દ્રશ્યમાં ભગવાન કાનાને જણાવે છે કે તેઓ ધારે તો કાનાને અત્યારે ને અત્યારે છોડાવી શકે એમ છે, પરંતુ એના માટે કર્મ તો કાનાએ જ કરવું પડશે. ભગવાન તો ફક્ત માર્ગદર્શન જ કરશે. અને આટલું કહ્યા બાદ તેઓ કાનાને બહાર નીકળવાનો રસ્તો પણ સુઝાડે છે. એ કઈ રીતે, એના માટે તો તમારે ફિલ્મ જોવી જ રહી. આમ આપણે આપણું કર્મ કરતા રહેવાનું છે. ભગવાન આપણને નિયમિત રીતે રસ્તો સુધારતા જ રહેશે. એક વખત ફિલ્મમાં એવું પણ થાય છે કે શ્રી કૃષ્ણ કાનાને છોડાવવા માટે ઘરનો દરવાજો ખોલી દે છે, પરંતુ બહાર નીકળવાને બદલે કાનો પૈસાની બેગ લેવા માટે પાછો અંદર જાય છે અને પૈસાની માયાને લીધે શ્રી કૃષ્ણ એનો દરવાજો ફરીથી બંધ કરી દે છે. આવા કપરા સમયમાં જ્યારે ખુદ ભગવાન આપણી મદદે આવ્યા છે તેવા સમયમાં પણ કાન્હાને પૈસાની માયા છૂટતી નથી અને અંતે એ ફરી ત્યાંનો ત્યાં જ ફસાયેલો રહે છે. આવી જ રીતે ભગવાન પણ આપણને ઘડીએ ઘડીએ મદદ કરતા જ રહે છે, અલગ અલગ સ્વરૂપમાં, પરંતુ આપણે એમને ઓળખી શકતા નથી અને પૈસા, જમીન, જાયદાદ વગેરે જેવી નકામી વસ્તુઓમાં ફસાયેલા રહીએ છીએ અને સાચા મોક્ષથી વંચિત રહીએ છીએ. આમ આ ફિલ્મ આપણને સમજાવે છે કે સાચો મોક્ષ જોઈતો હોય તો માયાને ત્યજી દેવી પડશે. લાલો અને તેની પત્ની
લગ્ન કરવા માટે પોતપોતાના પરિવારજનોને છોડીને અલગથી ઘર વસાવે છે. પરંતુ જ્યારે લાલો 20 દિવસથી ગુમ હોય છે ત્યારે બંનેના પરિવારજનો એમની મદદે આવે છે અને લાલો એની પત્ની અને એની પુત્રીની ઢાલ બનીને એમની સાથે ઊભા રહે છે. એ સિવાય પહેલો સગો તે પાડોશી એ કહેવતને પણ આ ફિલ્મમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે આ ફિલ્મમાં બાજુવાળા જે માસી બતાવવામાં આવ્યા છે એનું કેરેક્ટર આપણને સમજાવે છે. ફિલ્મના અંતમાં જ્યારે 2-1 મહિના પછી શ્રી કૃષ્ણ લાલાને મળે છે ત્યારે લાલો એમને કહે છે કે ભગવાન, મેં તમને ક્યાં ક્યાં નહીં શોધ્યા, પરંતુ તમે મળ્યા જ નહીં. ત્યારે ભગવાન કહે છે કે તે મને ઘણી જગ્યાએ શોધ્યો, પરંતુ એક જગ્યાએ તે મને શોધવાનું બાકી રાખ્યું અને એ છે તારું હૃદય. અને આટલું કહીને ભગવાન એના હૃદય તરફ દર્શાવે છે અને સમજાવે છે કે હકીકતમાં તો ભગવાન આપણી અંદર એટલે કે આપણા હૃદયની અંદર સમાયેલા રહે છે અને હંમેશાને માટે આપણી સાથે જ રહે છે. પરંતુ પોતાના હૃદયની અંદર નહીં જોતા માણસ ભગવાનની શોધમાં અહીં તહીં ફરતો રહે છે અને પરમ મોક્ષથી વંચિત રહે છે અને જીવનના અંત સુધી ભગવાનની શોધમાં અહીં તહીં ભટકતો રહે છે. તો આ હતું મારું લિસ્ટ કે કાનો ફિલ્મ આપણને શું શીખવે છે. આ વિડીયોમાં મેં અમુક પોઈન્ટ્સ તમારા માટે બાકી રાખ્યા છે. તમે મને કમેન્ટ કરીને જણાવો કે હજી પણ એવા કયા પોઈન્ટ છે જે આ ફિલ્મ આપણને શીખવે છે. હું જાણું છું કે મારા આ વિડીયો દ્વારા તમને ફિલ્મના ઘણા બધા સ્પોઇલર્સ મળી ગયા હશે, પરંતુ તમને એ ત્યારે જ સમજાશે જ્યારે તમે આ ફિલ્મ જોઈ છે અને માણી છે. વિડીયોમાં તમે અહીં સુધી આવ્યા છો તો આ વિડીયો તમને ગમ્યો હશે એ મારી ગેરંટી છે. તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરીગર્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હું વિજય આપને અવારનવાર મળતો રહીશ એ મારી ગેરંટી છે. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.